ભુજ હાટ એટલે હસ્તકલાનો મેળો। દરેક જિલ્લામાંથી આ મેળામાં લોકો પોતાનો ધંધો કરવા માટે, રોજગારી કમાવા માટે અને મેળાનો આનંદ મળવા માટે આવે છે, પણ મેળાની આ આનંદમાં ક્યાંક કોઈનો જીવ જાય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે। કોઈ પણ સ્થળે સફાઈનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે। બધી બાજુથી ગટર લાઇન ખુલ્લી છે, લાઇટના વાયરોમાં ક્યાંય પણ ટેપ લાગેલી નથી। આવા સંજોગોમાં કોઈ અણબનાવ બની જાય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે। તો તંત્રની અંદર એવું દેખાય છે કે ક્યાંય સફાઈ અથવા એની કમિટીએ ક્યારેય પણ આની દેખભાલ કરી ન હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ટૂંક સમય પહેલા જ કરોડો રૂપિયાથી આ ભુજ બનાવવામાં આવી હતી, પરંતુ દ્રશ્ય જોઈએ છે અથવા કોઈ પણ આ મેળાને ભુજહાટમાં જોવા માટે આવે છે તો આપણી છબી લઈ જાય છે। લાઇટના ખુલ્લા વાયર, ખુલ્લી ગટર લાઇન, આ બધા તૂટેલા દ્રશ્યો જોઈને દુઃખ થાય છે કે આ લોકો કેવી રીતે પોતે પોતાનું સ્ટોલ રાખી શકતા હશે। પૂરતા સાધનનો પણ અભાવ છે અને આગળની સાઈડમાં માત્ર ખાલી સફાઈ થાય છે એવું દેખાય છે। આદર્શ એ પ્રમાણે અમારી ટીમએ જ્યારે સર્વે કર્યું તો અંદર ખરેખર કોઈ પણ મુખ્ય અધિકારી હોય એ તાત્કાલિક ગ્રાઉન્ડ રિપોર્ટ કરે અને તેઓ જોવે તો આદર્શ કહેવાશે। અને આની અંદર કેટલો સફાઈનો અભાવ છે કોઈને પણ આપતા નથી અથવા આપવામાં આવતો નહીં હોય અથવા અહીંયા આવા નહીં માંગતા હોય, કારણ કે આવા દ્રશ્ય જોઈને ભુજ મેળાની દ્રશ્ય જોઈ તો એમ થાય છે કે ખરેખર આમાં ક્યાંક ચોંટી જવાય। લાઇટના વાયરોથી ગંભીર પ્રશ્ન છે।